નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો આમોદમાં ભાજપના ઉમેદવારના પ્રચારાર્થે વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. જંબુસર વિધાનસભાના ચૂંટણીના પ્રભારીએ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આમોદમાં ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના પ્રચારાર્થે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના 4 રસ્તાથી જંબુસર વિધાનસભાની ચૂંટણી પ્રભારી હર્ષદ ચૌધરી અને આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ તેમજ મહામંત્રી ભીખાભાઈ તેમજ પ્રમોદ પટેલ વિશાળ બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. બાઇક રેલીમાં તિલક મેદાન તેમજ દિલાવર મંઝિલ તેમજ જનતા ચોક, રાણા સ્ટ્રીટ તેમજ કાછિયાવાડ તેમજ બહુચરાજી મંદિર તેમજ મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં ફરી આમોદની સર્વોદય સોસાયટી સામે સમાપન થઈ હતી. જેમાં ડીજેના તાલ સાથે ભાજપના ગીતોના સથવારે ભગવા ઝંડા સાથે નીકળેલી બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, યુવાનો અને તેમજ ભાઈઓ બહેનો બોડી સંખ્યામાં જોડાયા હતા. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ. આમોદ નગરની અંદર યુવા મોરચા દ્વારા અને સંગઠન ચૂંટાયેલા અને તમામ પદ અધિકારી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. બાઇક રેલી 4 રસ્તેથી નીકળી વિવિધ વિસ્તાર આમોદ નગરની અંદર ફરીને આમોદ સર્વોદય સોસાયટી પાસે એનું સમાપન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને પાર્ટી સમર્થક લોકો હાજર રહી અને નરેન્દ્ર મોદી સાહેબ અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબને ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતાડવા માટે આજે રેલીમાં સૌ લોકો સ્વયંભૂ જોડાયા હતા અને રેલી સમાપન કર્યા પછી આજે 5 વાગ્યા સુધીને પ્રચાર પ્રસાર શરૂ છે. ત્યાં સુધી સ્વયંસેવકો પ્રચારમાં વિસ્તારમાં નીકળશે. ભારત માતા કી જય. मनसुख तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. मनसुख तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं.